વિદ્યાર્થી મિત્ર રીનીટની એક્ઝામ થઈ ચૂકી છે એન્ડ ઓવરઓલ ફિઝિક્સનું પેપર આપણે જ્યારે જોઈએ છે સર ડેફિનેટલી આપણે એવું કહી શકીએ કે મહેનત કરાવે એવું છે, રીડિંગ કરીને ક્વેશ્ચન કમ્પ્લીટલી સમજો, સમય લાગે એવું છે અને પછી તમે આન્સર સુધી પહોંચી શકો છો. વાંચવાનું થોડું વધારે છે. યસ, અને સર મેં એવું પણ જોયું છે કે 7 થી 8 ક્વેશ્ચન જે ડાયરેક્ટ થાય છે પણ બાકીના સવાલો તો ટાઈમ માંગે છે. બિલકુલ, જે વિદ્યાર્થીઓએ બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં ટાઈમ મેનેજ કર્યો હશે એને ફિઝિક્સમાં પ્રોપર ટાઈમ મળ્યો હશે અને સારી રીતે એટેન્ડ કરી શક્યા હશે. સાચી વાત છે સર. સો એક પરફેક્ટ એનાલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ છોકરાઓ માટે. ઓકે, સો વેરી ફર્સ્ટ સર ટોટલ 45 ક્વેશ્ચન્સ. એમાં ડિફિકલ્ટી લેવલ પર આપણે 3 પોઈન્ટ રાખેલા છે. એમાંથી આપણે જોવા જઈએ તો પેપરમાં ફિઝિક્સ ખાસ કરીને 1.93 નંબર, રાઈટ, 3 માંથી 1.93 એટલે એક નંબર આપ્યો છે જેથી ડિફિકલ્ટી તમને આઈડિયા આવે. મોડરેટ ટુ ડિફિકલ્ટ મોડરેટ ટુ ડિફિકલ્ટ કહી શકાય, જેમાં 28.9% ઈઝી છે, 48.9% મીડિયમ છે અને 22.2% હાર્ડ છે. એમાં સર 11th અને 12th નું કેટલું કવરેજ છે એ પણ તમે કહી દો સર. ડિયર, અહીંયા એક વસ્તુ બીજી કહીશ કે હાર્ડ જે ક્વેશ્ચન છે એ કઈ રીતે હાર્ડ છે, તમારે અહીંયા થિંકિંગ કેપેસિટી વધારવી પડશે. એવું નથી કે તમે એને સોલ્વ નહીં કરી શકો, બટ થોડું વિચારો અને પછી એનું સોલ્યુશન તમે ભણેલા છો એમાંથી જ પૂછાયું છે, બટ થોડું વિચારવું પડે. હર શબ્દ પર સર ટ્વિસ્ટ આપ્યો છે. તો નેક્સ્ટ સર જો આપણે થોડી ચર્ચાઓ કરીએ છીએ તો ડિફિકલ્ટી વિશે આપણે ઓલરેડી વાતો કરી છે. બિલકુલ સર, એમાં એક આપણે કવર કરેલી ખાલી કે 11th અને 12th નું જે ઓલમોસ્ટ છે, આપણે 11th નું આપણે જોઈ લઈએ તો 46.7% છે. ઓલમોસ્ટ દર વખતે સર એવો જ રહે છે, હાફ હાફ જેવું હોય છે. એકાદ ક્વેશ્ચન વધારે એકાદ ક્વેશ્ચન ઓછો હોય છે. બિલકુલ રાઈટ, લાઈક ધેટ. સો સર હવે એક ચેપ્ટર વાઇઝ એનાલિસિસ આપણે સર એના ઉપર જતા ડાયરેક્ટ સીધું કેટલા નંબર્સ ઓફ ક્વેશ્ચન ક્યાંથી પૂછાય છે આપણે જરા જોઈએ. સો સાહેબ યાર, આપણે હંમેશા કહેતા હોઈએ કે ઇલેક્ટ્રો સ્ટેટ જે છે તમારા માટે બહુ જરૂરી છે, કન્સેપ્ચ્યુઅલ છે, સમજો. યસ, તો પહેલું ચેપ્ટર છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. હવે આની અંદર ક્વેશ્ચન 4 પૂછાય ટોટલ. યસ સર, રાઈટ. એમાંથી મીડિયમ 2 છે, હાર્ડ 2 છે. ઈઝી તો એમાંથી ઈઝી તો છે અને હા ખરેખર અહીંયા ગણતરી કરવા પડે એવા ક્વેશ્ચન પૂછાય છે. રીઓપ્ટિક્સ જાણીએ છીએ આપણે સર. ત્યાર પછી ઘણીવાર વિદ્યાર્થીઓ કહે કે આ ચેપ્ટર છોડી દઈએ, પણ યાર 3 ક્વેશ્ચન આવ્યા છે, ત્રણેયમાંથી એક. હા, ઈઝી પણ છે, મીડિયમ પણ છે, ડિફિકલ્ટ પણ છે. રાઈટ સર. ડ્યુઅલ નેચર ઘણી વખત યાર મોડર્ન ફિઝિક્સ આપણે ઈઝી તો માનીએ છીએ સર, બટ ને એની તૈયારીઓમાં આપણે ક્યાંક ને ક્યાંક બેટા ચૂક કરી જતા હોય છે, તો કાળજી રાખજો. આ ચેપ્ટરમાંથી જનરલી એવું સપોઝ કરતા હોય સર કે આપણે એકાદ બે પ્રશ્ન પૂછાશે, પણ એની જગ્યાએ આ વખતે 3 અને એમાં બી પાછા ગ્રાફ આધારિત ક્વેશ્ચન. અને જો તમે કન્સેપ્ચ્યુઅલ વ્યવસ્થિત તૈયારી કરી તે ગ્રાફ સોલ્વ થઈ જાય એવા હતા. અને જેવા ગ્રાફ આધારિત ક્વેશ્ચન આવે એટલે સીધું આવે સર મીડિયમમાં. સાચી વાત છે સાહેબ. સો નેક્સ્ટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એટલે કે આપણું વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો યસ, એમાંથી ટોટલ 3 પ્રશ્ન, ત્રણેયમાંથી એક ઈઝી, મીડિયમ અને હાર્ડ. રાઈટ સર. નેક્સ્ટ છે સાહેબ યાર વાયુનો ગતિવાદ. એનસીઈઆરટી માં નાનું ચેપ્ટર છે, કને સાહેબ એને ઇગ્નોર કરાય. બિલકુલ. પણ અહીંયા 2 મસ્ત મજાના સવાલ આવ્યા છે સાહેબ. એમાં આપણે પેલું ડિગ્રી ઓફ ફ્રીડમ વાળો સવાલ, રાઈટ, અને એ તમારા વિદ્યાર્થીને ભૂલ થઈ જ ગઈ. ડેફિનેટલી સાહેબ, તો એફ આ જે લેવામાં ભૂલ આપણને ટીચર લોકોને બી થઈ જાય તો બચ્ચાને બી થઈ હશે. રાઈટ સર. એક સર હતો મુક્તતાના અંશ વાળો. હા, મુક્તતાના અંશ વાળો સાહેબ. 1/√2 વાળો. રાઈટ, ડન સર. યસ, ચલો. તો એમાંથી સર 2 પ્રશ્ન છે, એક ઈઝી અને એક પરફેક્ટ મોડરેટ છે સર. ઓકે સર. નેક્સ્ટ છે આપણું ફેવરિટ ચેપ્ટર મેઝરમેન્ટ. સો બેટા 2 ક્વેશ્ચન પૂછાયા છે અને તમને દરેક ટીચર્સ વારંવાર ગાઈડ કરે છે કે આ ચેપ્ટર તમે લિબરલી નહીં લેવું. બિલકુલ. 2 ક્વેશ્ચન પૂછાયા, બંને ટફ સાઈડ જાય છે. સર એક આપણું પારિમાણિક સૂત્ર, એમાં બી તમે મને કીધું એ વીન વાળા ભાઈ વચ્ચે આપણા વીન અચાનક આવી ગયા છે, તો સમય માંગી લેશે અને બધું પૂછી લેશે. વીન, સ્ટીફન, એક્ઝેક્ટ આવી બધું બે મિક્સ કરી દીધું. અને એક આપણું 1 યર કેલિપરનો દાખલો, જો એરર તમે પ્રોપર ભણી હશે તો તમારાથી ડાયરેક્ટ નહોતો સર, ડાયરેક્ટ નહીં થશે સર. બિલકુલ રાઈટ. તો ઓસિલેશન સર એમાં આપણી પાસે 2 અને સેમિકન્ડક્ટર માંથી 2 ક્વેશ્ચન છે. ફેવરિટ 2 મીડિયમ છે. સર ડાયોડ વાળા ક્વેશ્ચન વિશે શું કેવું તમારું? ડાયોડ વાળા ક્વેશ્ચનમાં સર એક આવી ગયું, પણ જનરલી બધા શું કરતા હોય સર, ફોરવર્ડ રિવર્સ ના પ્રવાહ ગોતી થાકી જાય. પણ આમાં થોડો ટ્વિસ્ટ કરી લીધો, ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ પૂછી લીધી. અને એમાં પણ એક ટ્વિસ્ટ એવો છે કે અનબાયસ્ડ ડાયોડ છે. હવે એનું તમને ખબર ના હોય કદાચ, અને ભણાયું હોય ત્યારે તમને વાત કરેલી જ હોય કે અનબાયસ્ડ ડાયોડ હોય એનું જે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ છે મીડિયમ હોય. તો એ વસ્તુ છે ને ત્યારે સાંભળ્યું હોય ને તે લેક્ચરમાં, તો એને મજા આવી હોય. ઈઝી નીકળ્યો સર. તો સર પેપર સારું હતું, બટ કન્સેપ્ચ્યુઅલ જે પ્રોપર ભણ્યા હશે ને સર, રાઈટ, એના માટે સારું. અને આપણે કહી શકીએ ઓલમોસ્ટ આપણા વિદ્યાર્થીઓ માટે કે સાહેબ માનીએ છે ટફ લાગશે, ઇટ્સ ઓકે બેટા, એ ઓબ્વિયસ વસ્તુ છે કે સાહેબ થોડું લેન્ધી ફીલ થયું, થોડું ડિફિકલ્ટ લાગે છે વિચારવા માટે. પણ સર મારું એવું માનવું છે કે સેન્ટ્રલ લેવલની એક્ઝામો એમાં તો આ રીતનું પેપર થોડું મેન્ટેન બરાબર છે. સાચી વાત છે. રાઈટ સર. ચલો સર નેક્સ્ટ સર આવી જઈએ ઓસિલેશન. યસ, આઈ થિંક સર ઓસિલેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એટમ્સ, આપણા મૂવિંગ ચાર્જીસ, આમાંથી ઓલમોસ્ટ બેટા ઓલમોસ્ટ બે ક્વેશ્ચનો પૂછાયા છે, મીડિયમ ડિફિકલ્ટ લાઈક ધેટ. સર સીધો મને નજર પડે છે રોટેશનલ મોશન. યસ સર. એક ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન આઈ થિંક 2 ક્વેશ્ચન છે, એક મોડરેટ અને એક હાર્ડ. યસ સર. અને હાર્ડ ક્વેશ્ચન સર છે ગોલ ગુમાવવાળા ક્વેશ્ચન, ગોલ ગુમાવ્યા છે, કેપિટલ M સ્મોલ m કેપિટલ M. રાઈટ. અને બેટા એમાં ત્યારે મજા આવે જ્યારે એની બાદબાકી પૂછે ને ત્યારે બહુ મજા આવે.
સાચી વાત છે રાઈટ ચલો ડન સર આગળ સર બાકીના બધા ચેપ્ટર આપણા જનરલી એક ક્વેશ્ચન પૂછાય ઓલમોસ્ટ એ જ છે સર એક થોડું આપણા વખત આ વિષય રહ્યો છે કે જે લો ઓફ મોશન છે બિલકુલ ચેપ્ટર કામનું હોય છે એક ક્વેશ્ચન આવ્યો છે બેટા અને અહીંયા તમે જોઈ શકો છો કે સાહેબ એક ક્વેશ્ચન અમારા માટે ડિફિકલ્ટ છે સર મેં એક ક્વેશ્ચન જ્યારે જોયો એકચ્યુઅલી સરે સોલ્વ કર્યો હતો ને હું સાથે બેઠો હતો બેટા ઘર્ષણનો ક્વેશ્ચન અને બી સાહેબ ઘર્ષણ ચેન્જ થાય છે યાર એટલે ડેફિનેટલી માનીએ છે ગજબનો લેવલનો ક્વેશ્ચન બન્યો છે અને સર સીધા એક આવી જાય કરંટ ઇલેક્ટ્રિસિટી ઓકે સર પરફેક્ટ કે એમાંથી સર જનરલી 3 પ્રશ્ન પૂછાતા હોય છે હા પણ એમાંથી આ વખતે ખાલી એક જ પ્રશ્ન આવ્યો છે અને એ જે પ્રશ્ન આવ્યો છે ને સર એ પણ ડિફિકલ્ટ છે યસ તો ઓલ ઓવર બેટા પેપરની જો એક એનાલિસિસ જોઈએ છે તો હા આ વખતે થોડું ઉથલ પાથલ થયું છે કદાચ કોઈ ચેપ્ટર્સ એવા હતા સાહેબ કે જે વધારે પૂછાય ત્યાંથી ઓછું પૂછાયું છે કોઈ જગ્યા જેમાંથી ઈઝી આવતું એમાંથી હાર્ડ આવી ગયું છે યસ તો થયું છે બેટા પણ ઓલ ઓવર તમારો એક્સપિરિયન્સ કેવો ફિઝિક્સ માટે રહ્યો છે એ જરા અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો રાઈટ અને સર પેપર બીજી સર આપણે માહિતી આપણે આગળ વિડીયોમાં આપતા રહીશું યાર રાઈટ બેટા જો જે બી પેપર છે આખા ઓલ ઓવર ઇન્ડિયાના વિદ્યાર્થીઓ માટે સેમ છે આ જ કોમ્પિટિશનનું પેપર બધા વિદ્યાર્થીઓને મળ્યું છે સો આવા કન્ડિશનમાં થાય શું યાર કે જે પરિસ્થિતિ આવી છે એમાં તમે પોતાનું બેસ્ટ શું આપી શકો છો અને સર કદાચ એવું થઈ શકે કે કોઈ વિદ્યાર્થી બહુ વધારે ટાર્ગેટ રાખ્યો તો કદાચ થોડો નીચે પણ આવી શકે છે સર ઓવરઓલ મેરિટ ડાઉન થશે ને એક્ઝેક્ટ આ બધા વિદ્યાર્થી માટે આવું થવાનું છે અને ડેમ શ્યોર બેટા કે આ પેપર જે ફિઝિક્સ નું છે ઓલ ઓવર ઇન્ડિયા બધાને ડિફિકલ્ટ લાગ્યું હશે બીકોઝ ટાઈમ મેનેજમેન્ટ રાઈટ તો થોડું કદાચ તમારું રિઝલ્ટ ધારવા કરતા ઓછું લાગી શકે ફિઝિક્સ માટે તો ઇટ્સ ઓકે બેટા ચિંતા કરવાની આવશ્યકતા નથી એ દરેક વિદ્યાર્થી મિત્ર સાથે થયું હશે સો મળતા રહીશું આવા અવનવા સેશન વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હવે રીનિટ પૂરું થઈ ગયું હેવ અ ગુડ ડે ફ્રેશ સમય એન્જોય કરો ફ્રેશ કરો અને આવશે પરિણામ પછી આગળની તૈયારીઓનો વિચારજો જય હિન્દ જય હિન્દ